Hello friends, how are you? On previous lecture, I have already talked about letters essential parts. First one is the heading or the writer's address and date. Then after we discuss salutations, the body of the letter, the ending, the signature, and we also talk about the subscriptions or addresses name and address on the envelope. એની નેક્સ્ટમાં મિત્રો આપણે રિલેટિવ્સ હોય સંબંધી હોય તો એને તમારે જ્યારે લેટરમાં લખવાનું થાય તો કઈ રીતે એનું સંબોધન કરો. સેલ્યુટેશન્સની વાત કરી હતી આપણે, તો એના બહુ બધા ફોર્મ્સ આપેલા છે. હવે સેલ્યુટેશન્સ એના ઉપર આધાર રાખશે. ધ સેલ્યુટેશન્સ ડિપેન્ડ્સ અપોન ધ ડિગ્રી ઓફ રિલેશનશિપ ઓર ઇન્ટિમસી બિટવીન ધ રાઇટર એન્ડ ધ એડ્રેસી. તમે જે સંબોધન કરશો મિત્રો એ તમારું જે લખનાર વ્યક્તિ હશે એનો જે રિલેશનશિપ હશે તો એ પ્રમાણે સામેવાળા વ્યક્તિને સંબોધન કરશે. હવે સંબોધન કઈ જગ્યાએ લખવું એની પણ વાત કરેલી હતી. સેલ્યુટેશન્સ ઇઝ રિટન એટ ધ લેફ્ટ હેન્ડ ઓફ ધ ફર્સ્ટ પેજ એટ લોઅર લેવલ દેન ધ હેડિંગ. જે તમારું હેડિંગ હશે મિત્રો તો એની ડાબી બાજુએ આપણે ફર્સ્ટ પેજ જે હશે તમારું એના લોઅર લેવલ એટલે છેક નીચે હેડિંગમાં તમે સેલ્યુટેશન્સ લખશો. The first and the last words of the salutation should begin with a capital letter. હવે મિત્રો એક ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે લેટર રિટર્ન કરો તો લાસ્ટ જે શબ્દ હશે ફર્સ્ટ વન લેટર ઇઝ કેપિટલ એન્ડ લાસ્ટ વન લેટરમાં જે ફર્સ્ટ લેટર હશે એ પણ તમારો કેપિટલમાં રહેશે. એનું એક્ઝામ્પલ મેં તમને આપેલું જ હતું. રિલેટિવ્સ હોય, આવું તમારું રિવિઝન કરું જે અગાઉના લેક્ચરમાં આપણે ભણી ગયા હતા એનું. રિલેટિવ્સ હોય તો એમાં માય ડિયર ફાધર, માય ડિયર મધર, માય ડિયર અંકલ, માય ડિયર આંટ, માય ડિયર બ્રધર, માય ડિયર સિસ્ટર. નામ હોય તો માય ડિયર મનોજ, માય ડિયર કિરણ, બરાબર. અને જો આપણાથી એલ્ડર્સ વ્યક્તિ હોય મીન્સ કે વડીલ વ્યક્તિ હોય અને તમારા બ્રધર સિસ્ટર્સ હોય તો એનો તમે એની આગળ ડિયર શબ્દનો પણ યુઝ કરી શકો. ડિયર અંકલ, ડિયર આંટી, બ્રધર, ડિયર સિસ્ટર, ડિયર રાજીવ, ડિયર કાંતા એટસેટ્રા. હવે મિત્રો હોય ફ્રેન્ડ્સ તો એમાં તમે ડિયર ફ્રેન્ડ, ડિયર અભય, માય ડિયર ફ્રેન્ડ, માય ડિયર જે તમે મિત્ર જે તમારો મિત્ર હોય એનું નામ લખી શકો. એની નેક્સ્ટમાં આપણે એક્વેન્ટેન્સીસ. એક્વેન્ટેન્સીસનું મિનિંગ શું થાય કે જે આપણા પરિચિત વ્યક્તિ હોય એના માટે એ શબ્દનો યુઝ કરીશું. તો ડિયર મિસ્ટર સિન્હા, ડિયર મિસ્ટર ઘોષ ફોર એક્ઝામ્પલ મેં આપ્યું. હવે એની અંદર આપણે મિસ MISS મિસ શબ્દનો જ્યારે તમે યુઝ કરો ત્યારે એ કોના માટે વપરાય કે જે વુમન અનમેરિડ હોય એના માટે આપણે MISS એ શબ્દનો પ્રયોગ કરીશું નામની પહેલાં. હવે મિસિસ MRS શબ્દનો યુઝ કરીએ તો એ કોના માટે વપરાશે કે જે વુમન મેરિડ હોય એના માટે વપરાશે. મિસ્ટર શબ્દનો યુઝ કરીએ તો જે જેન્ટ્સ લોકો હોય બરાબર તો એના માટે મિસ્ટર શબ્દનો યુઝ કરીશું. અને કોઈ વેલ નોન વ્યક્તિ હોય તો એના માટે પણ આપણે મિસ્ટર શબ્દનો યુઝ કરી એ રીતે રિસ્પેક્ટ આપવાના અર્થમાં એમની આગળ આપણે મિસ્ટર શબ્દનો યુઝ કરીશું. ઓકે, તો મિત્રો આ થયા તમારા સેલ્યુટેશન્સ માટેના જે શબ્દો હતા એની વાત કરી. નાવ આઈ ટોક અબાઉટ સ્ટ્રેન્જર્સ. હવે અજાણ્યા વ્યક્તિ હોય અનનોન પર્સન હોય તો એના માટે પણ તમે આ શબ્દનો યુઝ કરી શકો.
સર શબ્દનો યુઝ કરો તમે, ડિયર સર અને મેડમ. તો આ થયા સ્ટ્રેન્જર્સ માટેના સંબોધન કરવા માટેના શબ્દો. હવે ટીચર્સ હોય તો એનું સંબોધન તમે કયા શબ્દથી કરો? સર, ડિયર સર અને મેડમ. બિઝનેસમેન હોય તો વેપારી વર્ગ હોય, આપણો વેપારી ક્લાસ હોય, બિઝનેસમેન રિલેટેડ હોય, તો એને તમારે સંબોધન કરવું હોય તો કયા શબ્દનો તમે યુઝ કરો? ડિયર સર, ડિયર સર્સ અને સર. આ ત્રણમાંથી મિત્રો જોઈએ સૌથી વધારે કયા શબ્દનો યુઝ કરીએ આપણે? ડિયર સરનો મોસ્ટલી વધારે યુઝ થાય. ઓકે, તો તમારે જ્યારે પણ કોઈ બિઝનેસમેનની વાત હોય અને એમને તમારે સંબોધન કરવું હોય તો તમારે ડિયર સર શબ્દનો પ્રયોગ કરવાનો. હવે એક નોંધ મિત્રો લખજો તમે. આમ તો જનરલી કેવું હોય કે પ્રેક્ટિકલી તમે જ્યારે લેટર લખવાની શરૂઆત કરશો ત્યારે અમુક વસ્તુ પ્રેક્ટિકલ તમે જ્યારે રિટર્ન ફોર્મ તમારું હોય ત્યારે તમને વધારે આઈડિયા આવશે. અહીંયા તમે નોટ મૂકેલી પણ એને તમે ફોલો કરજો. યુ મસ્ટ પુટ અ કોમા એટ ધ એન્ડ ઓફ ધ સેલ્યુટેશન્સ. જ્યારે તમે કોઈને સંબોધન કરો મિત્રો ત્યારે તમારે કોમા મૂકવાના થશે. તો એવી રીતે તમારું લખાણ સારું લાગશે. સંબોધન હોય તો હંમેશા કમ્પલસરી યુ મસ્ટ પુટ કોમા ધ એન્ડ ઓફ ધ સેલ્યુટેશન્સ. હવે મિત્રો વાત કરીશું આજે તમને સબ્જેક્ટ લાઇન. સબ્જેક્ટ લાઇનમાં કઈ વસ્તુ આવશે એનું જોઈએ. સબ્જેક્ટ લાઇન મેક્સ ઇટ ઇઝીયર ફોર ધ રિસિપિયન્ટ ટુ ફાઇન્ડ આઉટ વોટ ધ લેટર ઇઝ અબાઉટ. હવે લેટરમાં હંમેશા સબ્જેક્ટ લાઇન લખવામાં આવે મિત્રો. કેમ લખવામાં આવશે? હંમેશા આપણે સબ્જેક્ટ લાઇન તો લખતા જ હોઈએ લેટરમાં. એનાથી જે વ્યક્તિ લેટર અટેન્ડ કરશે, જે રિસિપિયન્ટ કોને કહેવાય? કે જે લેટરને રિસીવ કરતું હોય એને રિસિપિયન્ટ કહેવાય. તો સબ્જેક્ટ લાઇનથી ફાયદો શું થશે? કે લેટરમાં વોટ ધ લેટર ઇઝ અબાઉટ. લેટર્સ કોના મીન્સ કે લેટરમાં શું, શેના માટેનું? વોટ ધ લેટર ઇઝ અબાઉટ. લેટરમાં શું લખાણ? તો એની વસ્તુ તમે સીધા કયા પોઈન્ટ્સ પરથી શોધી શકો? સબ્જેક્ટ લાઇન પરથી. એની નેક્સ્ટમાં લીવ અ લાઇન બિટવીન ધ સબ્જેક્ટ લાઇન એન્ડ ધ બોડી. હવે આ વસ્તુ ધ્યાન રાખજો કે તમારે એક લાઇનને લીવ કરવાની રહેશે. કોના વચ્ચે? સબ્જેક્ટ લાઇન એન્ડ ધ બોડી. કે જે તમે લેટરનું જે કોમ્પ્લિમેન્ટરી જે ક્લોઝ કરો તમે તો એની પહેલાં સબ્જેક્ટ લાઇન અને ધ બોડી ઓફ ધી લેટર જે હોય તે એ વચ્ચે તમારે થોડી ગેપ રાખવાની. એનાથી શું થાય કે લેટરનું લખાણ તમારું ઉપસી આવે. એનાથી સામેવાળા વ્યક્તિ ઉપર તમારી ઇમ્પ્રેશન સારી પડે. એટલા માટે અહીંયા લીવ અ લાઇન બિટવીન ધ સબ્જેક્ટ લાઇન એન્ડ ધ બોડી. હવે અહીંયા જુઓ મિત્રો, અહીંયા મેં એક એક્ઝામ્પલ આપ્યું તમારે લખાણ માટેનું. જોઈએ એક્ઝામ્પલમાં જુઓ, સબ્જેક્ટમાં આ રીતે લખવાનું તમારે. અવર ઓર્ડર નંબર 1 2 3 4 વિકી બ્લેડ્સ. તો અહીંયા મેં ફક્ત તમારી સમજ માટે એક સબ્જેક્ટ લાઇન આપીએ તો કઈ રીતે લખવું. હવે મિત્રો જોઈએ આપણે બોડી ઓફ ધ લેટર. ધ બોડી ઓફ ધ લેટરમાં શું આવશે? The body of a letter is the most important part of it. લેટરમાં જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારો જો કોઈ એસેન્શિયલ પાર્ટ્સ હોય તો એ કયો રહેશે? ધ બોડી ઓફ ધ લેટર. અગાઉ મિત્રો આપણે ડીપમાં કંઈ વાત કરેલી નહોતી, ફક્ત એના એસેન્શિયલ પાર્ટ્સની જ વાત કરી હતી. હવે બોડી ઓફ ધ લેટરમાં કઈ વસ્તુ આવશે જુઓ. The body of a letter is the most important part of it. મેઇન વસ્તુ કહીએ લેટરમાં બોડી ઓફ ધ લેટર. એમાં કેમ આ અગત્યનો પાર્ટ એને ગણવામાં આવ્યો? કારણ કે એ તમારું મેઇન લખાણ જે હશે, મુખ્ય મુદ્દાઓ જે હશે તમારા લેટરના, એ શેમાં હશે? બોડી ઓફ ધ લેટરમાં. It contains the message that the writer of a letter
wants to communicate, be careful about this part of the letter when you are writing a letter. હવે બોડી ઓફ ધ લેટરમાં જોઈએ તો એમાં કઈ વસ્તુનો કયા મેસેજનો સમાવેશ થશે કે જે પત્ર લખનાર જે વ્યક્તિ હશે એ તમારી જોડે કઈ વસ્તુ કોમ્યુનિકેટ એટલે વાતચીત કરવા માગે છે, કઈ વસ્તુની એ વાતચીતમાં ધ્યાન રાખવા માગે છે એની તમને ખબર પડશે. ધીસ પાર્ટ ઓફ ધ લેટર વેન યુ આર રાઇટિંગ અ લેટર. જ્યારે તમે લેટર લખવા બેઠેલા હશો મિત્રો ત્યારે હવે સામેવાળા વ્યક્તિનો જોડે તમારે કઈ રીતે કોમ્યુનિકેશન કરવું એનો આઈડિયા તમે કયા લખાણમાં તમે ધ્યાનમાં રાખશો? ધ બોડી ઓફ ધ લેટરમાં. વેન યુ આર રાઇટિંગ અ લેટર. હવે અરેન્જની વાત કરીશું, કઈ વસ્તુ તમારે અરેન્જ કરવી, ગોઠવણી કઈ રીતે કરવી એનું જોઈએ. અરેન્જ યોર આઈડિયાઝ ઇન અ સિસ્ટમેટિક વે. જ્યારે પણ તમે મુખ્ય મુદ્દાની રજૂઆત કરતા હોય પત્રની અંદર તો તમારે તમારા જે વિચારો હોય મિત્રો એને તમારે સિસ્ટમેટિક વેમાં રજૂ કરવા જોઈએ. એવું ન થાય કે તમે જે મુદ્દાની વાત કરવા માગો એ મેઇન મુદ્દો રહી જાય. કહેવાનો ટૂંકમાં હું તમને આ જ કહેવા માગું આ પાઠમાં કે તમે જે વિચારો પ્રેઝન્ટ કરવા માગતા હોય એને સિસ્ટમેટિક વેનો મિનિંગ શું થાય? પદ્ધતિસર તમારા વિચારો એ મુખ્ય જે બોડી ઓફ ધ લેટર ખરું તમારું જે પાર્ટ એમાં તમારો રજૂ કરવાના થશે. યુઝ શોર્ટ સેન્ટેન્સીસ એન્ડ સિમ્પલ વર્ડ્સ. લખાણ કેવું હોવું જોઈએ તમારા? ટૂંકા વાક્યોમાં. એવું ના થાય કે તમે પત્ર લખ્યો હોય સામેવાળો વ્યક્તિ એ પત્ર રિસીવ કરે એને બોર લાગે, મીન્સ કે પત્ર એને વાંચવો જ ના ગમે, બરાબર, એને રીડ કરવો જ ના ગમે. તો તમે જે લેટર લખો તો એમાં કેવા શબ્દોનો યુઝ કરવાનો? શોર્ટ સેન્ટેન્સીસ એન્ડ સિમ્પલ વર્ડ્સ. સામેવાળા વ્યક્તિને તમારા શબ્દો સમજાય અને એવા ટૂંકા વાક્યોનો તમારે યુઝ કરવાનો થશે. એવોઇડ ધ યુઝ ઓફ લોંગ એન્ડ ડિફિકલ્ટ વર્ડ્સ. તમારે કયા શબ્દોનો અવોઇડ કરવાના? યુઝ ઓફ લોંગ એન્ડ ડિફિકલ્ટ વર્ડ્સ. જે શબ્દો ટફ હોય, સમજવાય એવા ના હોય તો એવા શબ્દો મિત્રો તમારે અવોઇડ કરવાના. સિમ્પલ શબ્દોનો જ યુઝ કરવાનો પત્રમાં. ટ્રાય ટુ એક્સપ્રેસ યોર આઈડિયાઝ ક્લિયરલી. તમે જે રજૂ કરવા માગતા હોય એ તમારા આઈડિયા કેવા હોવા જોઈએ? એકદમ ક્લિયર, સ્પષ્ટ હોવા જોઈએ. ઇન અ પર્સનલ લેટર ટ્રાય ટુ યુઝ કોલોક્યુઅલ સ્ટાઇલ. હવે મિત્રો જુઓ કે જ્યારે તમે પર્સનલ પત્ર લખો તો તમારો કોલોક્યુઅલ સ્ટાઇલ હોવી જોઈએ. ડિવાઈડ યોર લેટર ઇન્ટુ ડિફરન્ટ પેરેગ્રાફ્સ. હવે તમે જ્યારે પત્ર લખો મિત્રો તો એવા પ્લેન લેટર્સ નહીં લખવાના કે સીધું તમે લખાણ, આપણે તમારા લખાણમાં પેરેગ્રાફ હોવા જોઈએ કે તમે સબ્જેક્ટ લાઈન લખો, એની નેક્સ્ટમાં બોડી ઓફ ધ લેટર આવશે તો એ લેટરમાં મુખ્ય મુદ્દાઓની રજૂઆત હોય, વળી એની નેક્સ્ટમાં તમે અગેઇન તમે કંઈ વાત કરવા માગતા હોય તો એનો પણ વન પેરા હોવો જોઈએ. એ રીતેનું તમારું વ્યવસ્થિત આમ સિસ્ટમેટિક લખાણ હોવું જોઈએ. ડિવાઈડ યોર લેટર ઇન્ટુ ડિફરન્ટ પેરેગ્રાફ્સ. તમારો પત્ર કેવો હોવો જોઈએ? અલગ અલગ પેરેગ્રાફ્સમાં ડિવાઈડ કરેલો હોવો જોઈએ. બી કેરફુલ અબાઉટ યોર સ્પેલિંગ એન્ડ ગ્રામર. હવે તમારે બહુ સચેત રહેવાનું હોય. કઈ બાબતમાં? મેં અગાઉ વાત કરેલી જ હતી, ફરીથી હું તમને કહું કે તમારે સ્પેલિંગ મિસ્ટેક ના હોવી જોઈએ. ગ્રામર તમારું ક્લિયરલી હોવું જોઈએ. જો તમારી ગ્રામર મિસ્ટેક હશે, સ્પેલિંગ મિસ્ટેક હશે તો તમારા માર્ક્સ કપાશે. જે એક્ઝામિનર હશે તમારું તો લેટર રિટર્નમાં તમારા માર્ક્સનું જે એવરેજ હશે તમે જેવા ધાર્યા હશે એવા માર્ક્સ આવશે નહીં તમારા. ધ બોડી ઓફ ધ લેટર મે હેવ એટલીસ્ટ 2 or more પેરેગ્રાફ્સ. હવે મેં તમને પેરેગ્રાફ્સની તો વાત કરી પણ પેરેગ્રાફ્સ એટલા બધા ના હોવા જોઈએ, શોર્ટ હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ? મિનિમમ 2 કે એનાથી 2 કે 3 પેરેગ્રાફ ઇનફ લેટરમાં. તો નાનો શોર્ટ લેટર હોવો જોઈએ તમારો અને 2 થી 3
પેરેગ્રાફ તમારા હોવા જોઈએ. The opening paragraph states the reference and context of the date and subject of previous correspondence and suggests the response of the writer. હવે જ્યારે તમે પત્ર લખવાની શરૂઆત કરો તો ઓપનિંગ પેરેગ્રાફ શેનો હોવો જોઈએ મિત્રો? તમારો સ્ટેટ્સ ધ રેફરન્સ, તમે જે સંદર્ભ બતાવવા માંગતા હોય એનું હોવું જોઈએ. અને એની નેક્સ્ટમાં કોન્ટેક્સ્ટ ઓફ ધ ડેટ એન્ડ સબ્જેક્ટ ઓફ પ્રીવિયસ કોરસ્પોન્ડન્સ, તમારો જે વિષય હોય તો એનું જે પ્રીવિયસ તમારો જે કન્વર્ઝેશન્સ હોય, જે કોમ્યુનિકેટ તમે કરવા માંગતા હોય એ પ્રમાણેનું કોરસ્પોન્ડન્સ હોવું જોઈએ. એન્ડ સજેસ્ટ ધ રિસ્પોન્સ ઓફ ધ રાઇટર, અને તમે તમારે જે રાઇટરને તમારે રિસ્પોન્સ તમારે જે આપવાનું હોય એનું સૂચન કરતું હોવું જોઈએ. It also expresses the writer's mood or feeling of pleasure, regret, surprise, gratitude, etc. હવે મિત્રો જુઓ કે જ્યારે તમે પત્ર લખતા હોય તો એ પત્રમાં તમારો જે મૂડ હોય એ તમારે એક્સપ્લેન કરવો જોઈએ. તો રાઇટર્સ મૂડ કેવા પ્રકારનો હશે? ફિલિંગ ઓફ પ્લેઝર, આનંદનો પણ હોઈ શકે, રિગ્રેટ એટલે દુઃખનો પણ હોઈ શકે, સરપ્રાઈઝ, તમે કોઈ સરપ્રાઈઝ આપવા માંગતા હોય તો એવા બધા શબ્દોનો તમારે યુઝ કરવાનો. અને ગ્રેટિટ્યૂડ મીન્સ કે તમે કોઈ મીન્સ કે તમારા ફ્રેન્ડે તમને હેલ્પ કરી હોય અને એ હેલ્પને તમે શબ્દો થ્રુ એને તમે મીન્સ કે એનો આભાર વ્યક્ત કરતા હોય તો એને આપણે ગ્રેટિટ્યૂડ કહીશું. તો જ્યારે પણ તમે પત્ર લખો મિત્રો તો આવા બધા મૂડ્સ તમારે એક્સપ્લેન કરવા જોઈએ. The second paragraph should show the message or information regarding the subject. હવે બીજો પેરેગ્રાફ જે તમે લખશો મિત્રો એ બીજો પેરેગ્રાફ શેનો હશે તમારો? એ મેસેજ કેવો હશે? ઇન્ફોર્મેશન, માહિતી શેની આપતું હશે? રિગાર્ડિંગ ધ સબ્જેક્ટ, સબ્જેક્ટ વિશેની માહિતી આપતો હશે બીજો પેરેગ્રાફ. જે વિષય તમે ઇન્ડિકેટ કરતા હશો બોડી ઓફ ધ લેટરમાં, સબ્જેક્ટ લાઇનમાં જે તમે સબ્જેક્ટ બતાવ્યો હશે મિત્રો એની વાત આપણે કયા પેરેગ્રાફમાં કરીશું? સેકન્ડ પેરેગ્રાફમાં. ઇટ શુડ બી અન્ડરસ્ટેન્ડેબલ એન્ડ ઇન ક્લિયર લેંગ્વેજ. હવે બીજો પેરેગ્રાફ તમે જે લખો મિત્રો એ કેવો હોવો જોઈએ? કે સામેવાળા વ્યક્તિને સમજી શકાય એવો, સામેવાળો વ્યક્તિ તમારો પેરેગ્રાફ સમજી શકે તેવો હોવો જોઈએ. અને ભાષાની અંદર તમારી ક્લિયર, એકદમ સ્પષ્ટ તમારી ભાષા હોવી જોઈએ લખાણમાં. The last paragraph should not end with stereotyped phrases. This part makes a lasting impression on the receiver. આ ખાસ ધ્યાન રાખજો, બધાએ નોટ કરવા જેવું કે તમે જે લાસ્ટ પેરેગ્રાફ લખો મિત્રો, છેલ્લો પેરેગ્રાફ, એ કેવો ના હોવો જોઈએ? એનો એન્ડ કેવો ના હોવો જોઈએ? સ્ટીરિયોટાઇપ ફ્રેઝિસ. સ્ટીરિયોટાઇપ્ડ એટલે કે બહુ બધું લેન્ધી તમારે બનાવવાનું નથી લખાણ. તમે જે ફ્રેઝિસ યુઝ કરો એ ફ્રેઝિસ સિમ્પલ વર્ડ્સમાં હોવા જોઈએ. સ્ટીરિયોટાઇપ્ડ ના હોવા જોઈએ કે સામેવાળો વ્યક્તિ તમારું લખાણ મીન્સ કે વાંચી ના શકો, એને સમજવામાં તકલીફ પડે. ધીસ પાર્ટ મેક્સ અ લાસ્ટિંગ ઇમ્પ્રેશન ઓન ધ રિસીવર. અને આ જ વસ્તુ જે કહેવાય કે લાસ્ટમાં જે વ્યક્તિ તમારો પત્ર રિસીવર કરશે મિત્રો તો એના માઇન્ડ ઉપર એ લાસ્ટિંગ ઇમ્પ્રેશન પાડશે. તો એટલા માટે અહીંયા લાસ્ટ પેરેગ્રાફ તમારો જે તમે અંત કરો, તમારા લેટરને તમે ક્લોઝ કરવા માગો, તમે લેટરની શરૂઆતમાં જે હતું બધું એનું સમઅપ તમે કરવા માગો તો સ્ટીરિયોટાઇપ્ડ ફ્રેઝિસ ના હોવા જોઈએ. ટૂંકમાં તમે જે ફ્રેઝિસનો યુઝ કરો લાસ્ટ પેરેગ્રાફમાં એ રિસીવરને સમજાય તેવો હોવો જોઈએ. હવે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, ધ એન્ડિંગ હવે જોઈએ અંત કઈ રીતે લાવો તમે. ઇટ ઇઝ ધ એન્ડ ઓફ ધ લેટર. It is written at the end of the body of a letter on the right hand side. It begins with a capital letter. The form of the ending should be in keeping with that of the salutations.
હવે તમે લાસ્ટ વનમાં તમે જ્યારે લેટરને એન્ડિંગ આપો, તમે લેટર પૂરું કરો ત્યારે એમાં તમારે એન્ડ ઓફ ધ બોડી ઓફ ધ લેટરમાં જમણી બાજુ તમારે લખવાનું થશે રાઈટ હેન્ડ સાઈડ ઇટ બિગિન્સ. હવે કેપિટલ લેટરમાં જ લખવાનું તમારી જમણી બાજુ, અને ધ ફોર્મ ઓફ ધ એન્ડિંગ શુડ બી ઇન કીપિંગ વિથ ધેટ ઓફ ધ સેલ્યુટેશન્સ. અને તમારે જે પ્રમાણે જે રિલેશનશીપ હોય એ પ્રમાણે તમારે સંબોધન કરવાનું થશે લેટરની જમણી બાજુ ધ એન્ડ ઓફ ધ લેટરમાં. હવે અહીંયા મેં થોડા એન્ડિંગ માટેના અહીંયા ફોર્મ્સ મૂકેલા, કઈ રીતે તમે લેટરનો એન્ડ કરો જુઓ. ધ ડિફરન્ટ ફોર્મ્સ ઓફ ધ એન્ડિંગ આર એઝ ફોલોઝ. હવે રિલેટિવ્સ હોય તો યોર એફેક્ટિયોનેટલી, ફાધર, મધર, સન. એફેક્ટિયોનેટનો મિનિંગ શું થાય કે જે રિલેશનશીપ હોય આપણા ક્લોઝનું સંબંધી, એના માટે વપરાય. યોર એફેક્ટિયોનેટ એટલે ડોટર, બ્રધર, અહીંયા એ રીતે તમે યુઝ કરી શકો. યોર લવિંગ બ્રધર, યોર લવિંગ સિસ્ટર, યોર લવિંગ અંકલ. જુઓ અહીંયા યોર લવિંગ બ્રધર, યોર લવિંગ સિસ્ટર, યોર લવિંગ અંકલ, યોર લવિંગ આંટ, યોર લવિંગ નેફ્યુ એટસેટ્રા. તો આવી રીતે તમે એન્ડમાં લખી શકો જે પ્રમાણે રિલેશન હોય આપણું એ રીતે. હવે જુઓ અહીંયા ફ્રેન્ડ્સ હોય તો કઈ રીતે થશે ફ્રેન્ડ્સ માટે. યોર્સ ફેithફુલી, યોર સિન્સિયરલી, યોર જો સિન્સિયરલી યોર્સ તમે લખી શકો, ફેithફુલી યોર્સ એ રીતે પણ લખાય, યોર્સ એવર, યોર સિન્સિયર ફ્રેન્ડ, અને યોર્સ ઓલવેઝ એટસેટ્રા. પણ અહીંયા જનરલી કયાનો વધારે યુઝ થાય મિત્રો જોઈએ તો યોર્સ ફેithફુલી એ વધારે વપરાય ને યોર્સ સિન્સિયરલી. એની નેક્સ્ટ વનમાં મેં જે લખ્યા એન્ડિંગ માટેના ફોર્મ્સ, તો એના કરતાં બેટર તમારે આ બંનેનો યુઝ કરવાનો, યોર્સ ફેithફુલી અને યોર્સ સિન્સિયરલી. મિત્રો આટલા સુધી રાખીએ આપણે. હવે લેટરના જે પોઈન્ટ્સ રહી ગયા એની વાત અને લેટરનું લખાણ એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.